હાલો સવારની ભાખરી અને બપોરના તમારે થેપલા લઈ જવાના છે કેમ? આજે જવાનું છે વાડીએ એટલે અત્યારે ભાખરી સવારની અને બપોરના થેપલા ભાઈ સાથ મેં મીઠું થોડુંક નાખીને મરચું શેકેલું. કોમેન્ટમાં કાલે તો નામ બોલજો પણ નામ ગુજરાતીમાં લખે કોમેન્ટ તો બોલજો એનું કઈ હમણાં કોઈ બોલતું નહીં કે ખબર હોય. હા કુંદનબેન જોશીએ લખ્યું કે રંજનબેન નામ બોલતા નથી હમણાં પણ કોઈના નામ લખેલા આવતા નહીં કે બોલજો હોય તો બોલે ને એમને થોડું બોલ્યા કરે. હા એટલે કે નવ દી ન હોય તમે નામ બોલો નામ લખો કે અમારું નામ બોલજો એટલે બધાના નામ બોલતા આપણે. હવે જેને કોમેન્ટમાં નામ બોલાવવું હોય ને એ ગુજરાતીમાં લખજો ભાઈ કે અમારું નામ બોલજો એમ. ખરું ને? હા ખરું. આજે ભાઈ ટિફિન લઈને જવાના છે. આમાં દહીં ભરવાનું છે. ટિફિન તૈયાર કર્યું છે અને સાથ મેં થેપલા મરચું ઓર દહીં. આખો દિવસ થાય ટ્રેક્ટર કે બપોર? આખો દી આંકવાનું છે એમ ને. સારું સારું થેન્ક યુ. વાસેટીની ભાજી ચોળ બતાવ્યા છે. આજે વાસેટીની ભાજી કરવાની છે ને થોડાક તાંજળિયાના ઘર પે તાંજળિયા કાપવાના છે તો એમાં અંદર મિક્સ કરવાના છે મસાલો. તેલ મુકાયેલું છે જોઈ શકો છો. કોમેન્ટ પણ સારી આવે છે તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય શ્રી રામ. અને તેલ મુકાઈ ગયું છે અને ભાજીનો વઘાર થઈ ગયો છે જોઈ શકો છો. વાસેટીની ભાજી અને રાડારૂડી કહી શકાય અને વાસેટી પણ કહી શકાય. અને આ થોડાક તાંજળિયાના પાન છે ઘરના ફળીકા અને તેલ મુકાયેલું છે. રાઈ નખાઈ રહી છે. જીરું અને આ ભાજી જોઈ શકો. આમાં થોડીક સેવ પણ નાખી શકાય અને ટમેટું પણ નાખી શકાય. ભાજીમાં ભાજીનો વઘાર થઈ ગયો છે. થોડાક તાંજળિયાના પાન ને થોડીક વાસેટી બે મિક્સ ભાજી કરી દેવાની. જોઈ શકો છો भाजी का प्रोग्राम है. भाजी और रोटला. भाजी गमे એ ભાજી કરો થોડીક તીખાશવાળી હોય ને તો જ ભાવે. થોડીક ચટણી વધારે જોઈએ. હળદર, ચટણી, ધાણા જીરું અને મીઠું પોતું નાખવાનું. પછી ગળી જાય ને તો ખારી થઈ જાય. એટલે ગમે એ ભાજી આખું લોહીઓ ભર્યું હોય ને તો એ પછી ખારી થઈ જાય. પછી રાજી થઈ જાય. મિક્સ ભાજી બની ગઈ છે. થોડાક ભરતા તાંજળિયા, થોડીક વાસેટીની ભાજી. રીસી રેવા આવી છે જોઈ શકો છો. કઢી બનાવવાની છે. ચણાનો લોટ નાખીને છાશ તૈયાર કરી છે. તેલ મુકાઈ ગયું છે અને મસાલો પણ તૈયાર કર્યું છે અને લીમડો પણ તૈયાર કર્યો છે અને તેલ આવવાની તૈયારી છે અને કોમેન્ટ પણ સારી આવી છે. તો બધાને થેન્ક યુ. રાઈ, જીરું, मेथी का भुक्का, नींबू का पान,
એક ટીકા વઘાર. એ હળદર, એ ચટણી, ટીકા વઘાર થઈ ગયા છે. એ નિમક. આજે खट्टी कटी खावा वाला खेत पे गया है तो गोड़ भी नाखना पड़ेगा. ये गोड़ ये हमारी कढ़ी देशी कढ़ी खावा पधार्यो भाई. कढ़ीनो અમે પહેલાં વઘાર કરી નાખ્યું. ઘણા પછી કઢી ચડ્યા પછી વઘાર હતન કરે. અમારે ગવઢિયા વખતનો પહેલેથી ને પહેલાં વઘાર કરી નાખવાનો તેલ મૂકીને. અમારા પિયરમાં તો પછી વઘારતા. અહીંયા આમ પહેલાં વઘાર નાખે પછી ચોડવાની. એ રીતે કઢી તૈયાર કરવી છે. કઢી ઉકળી છે, જોઈ શકો છો. બધાની કોમેન્ટ પણ સારી સારી આવે છે. કઢી ભાવતી હોય કોમેન્ટ કરજો ભાઈ. कढ़ी कैसे लगी, अच्छे लगी. हमारी कढ़ी उकल रही है तो જોઈ શકો છો. કઢીને જરીક વધારે સડવા દઈને તો બહુ મીઠી લાગે, એટલે કઢી તો ઉકળવા દેવી પડે ફૂલ. હાલો, અમારી બેનપણી તેલ ઉકાળી રહી છે ભાઈ. હો, માથા કા તેલ. માથા કા તેલ, હેર ઓઇલ. હેર ઓઇલ. હા, હેર ઓઇલ કહેવાય કે ઇંગ્લિશમાં. મારે ઇંગ્લિશ શીખવું છે થોડુંક થોડુંક. હેર ઓઇલ, હેર ઓઇલ, હોમમેડ હેર ઓઇલ. હોમમેડ હેર ઓઇલ. સરસ સરસ. જો હેર ઓઇલ ઉકાળાઈ રહ્યું છે, જોઈ શકો છો. આ ઘરે ઉકાળવી છે ભાઈ અમે. હા, ઘરે. આમાં શું નાખ્યું? આમાં બહુ ઝાઝા ઔષધિ નાખ્યા. 42-44 જેટલા નાખ્યા. જટામાસી, હા, બ્રહ્માણી, જટામાસી, સૂર્યમુખીના બી, વાળો, અશ્વગંધા, જીવંતી, આમળા, હા, નાગરમોથ, અળસી, રાજમોરી, અળસી, જામ. અહીંયા ભાઈ કાગળ છે. હું નાખ્યું એનું બધું. હા, આમાં એટલી ઔષધિ નાખી છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. પાંદડા છે, બધા ફૂલ છે, ઘણા બધા પાંદડા અને ઘણા બધા ફૂલડા લાડપાટની ઔષધિ નાખી છે. ગુલાબ ને બધું. અને મનીષાની બેનપણી તેલ ઉકાળી રહી છે. ઉકાળે છે. તેલ ઉકાળી રહી છે. એક બેન પણ ભાગી. એક બેનપણી ધાબે કપડાં લેવા ગઈ છે ભાઈ. અને આ તેલ તમે જોઈ શકો છો. હજી ઉકાળવા મૂક્યું જ છે હો. હા, હજી ઉકળવા મૂક્યું જ છે. હા, હજી એને 1 કલાક સુધી પાકવા દેવાનું એટલે સરસ થઈ જાય. કલાક પાકવા દેવાનું એટલે સરસ સરસ થઈ જાય. હા, એ ધાબે કપડાં લેવા જઈ રહી છે. એ કેવો વરસાદ આવે છે, વાદળછાયું વાતાવરણ છે, એટલે જલ્દી જલ્દી કપડાં લઈ આવું એટલે ફટાફટ કપડાં લેવા ગઈ ભાઈ. હા. સારું સારું ઉકાળો, પછી અમે ઉકાળીએ બીજું હું. એ હા, બનાવી ઘરે બનાવીને સરસ. કાળા તલનું તેલ, ટોપરાનું તેલ ને એરડિયું. જાજુ કાળા તલનું તેલ નાખ્યું છે. જાજુ કાળા તલનું તેલ સ્પેશિયલ મગાવ્યું કાળા તલનું તેલ. સરસ સરસ. લ્યો, થેન્ક યુ. વેલ. પેલા ચમરીએ રે ગુણપતિ દેવની, હારે હલો વિગનનો હરનારો ચમરીએ રે ગુણપતિ દેવની. સર્વ શુભ કાર્યમાં પ્રથમ પૂજાય છે. શિવને મહેશ ગુણ ગુણપતિના ગાય છે.
હારે વાલો પાર્વતીનો રખેવાળો સમરીએ રે ગુણપતિ દેવની રિદ્ધિ સિદ્ધિ એના સ્વામી ગણાય છે કાર્તિક સ્વામી ને બેન યોખાનો ભાઈ છે હારે વાલો કાર્ય સફળ કરનારો સમરીએ રે ગુણપતિ દેવને અધિપતિને ઉસાયાસને પધરાવીએ મનંદ ગમતા મોજકને મેવા ધરાવીએ હારે વાલો યારો ગે શિવનો દુલારો સમરીએ રે ગુણપતિ દેવને હીરે સિંડાળામાં સતગુણ પારસે લક્ષ્ય ને લાભ બે બેટાનો બાપ છે હારે વાલો સત બુદ્ધિ દેનારો સમરીએ રે ગુણપતિ દેવને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ અમાર બાએ ગુણપતિનું ગીત ગાયું.